આમોદમાં ભર ચોમાસે પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો. પાલિકા કચેરી ગૃહિણીઓએ માટલા ફોડ્યા. આમોદ નગરપાલિકા વિવાદમાં ન આવે તો જાણે નવાઈ થાય. કોઈને કોઈ બાબતે હર હંમેશા પાલિકા વિવાદના વમણમાં ઘેરાયેલી જોવા મળે છે. ક્યાંક ખુલ્લી ગટરો, ક્યાંક ગંદકી, તો ક્યાંક નગરજનો, તો ક્યાંક સફાઈ કામદારો વિરોધ કરતા આવ્યા છે. પરંતુ પાલિકાના અણધડ વહીવટને કારણે ભોળી પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. ભર ચોમાસે પાણીની સમસ્યાને લઈ આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 1ની મહિલા રણચંડી બની નગરપાલિકા કચેરીએ પ્રમુખના ચેમ્બર પાસે બાટલા ફોડી વિરોધ નોંધાવ્યો. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આમોદની પુરશા રોડ નવી નગરી ખાતે આશરે છેલ્લા 3 મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવા છતાં કોઈ જ ધ્યાન આપવામાં નહીં આવતા આજ રોજ પુરશા રોડ નવી નગરી મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે ઘસી આવી પાલિકા હાય હાયના નારા લગાવી પ્રમુખના ચેમ્બર સામે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકા ઉપપ્રમુખ ઓફિસ ખાતે હાજર હોવાથી તેઓને ધારદાર રજૂઆત કરી. આ વેળાએ આમોદ શહેર ભાજપના હોદ્દેદારો ભીખાભાઈ લીંબચિયા તથા માજી પ્રમુખ સાજીદભાઈ રાણાનાઓએ પાણી છોડનાર વાલ્વ મેનને પૂછતા તેને જણાવ્યું હતું કે મોટર બળી ગયેલ છે, જેથી પાણી પ્રેશરથી મળતું નથી. જે બાબતે નગરપાલિકા ઉપપ્રમુખે આશ્વાસન આપ્યું કે આવતીકાલે અમે તમારા પાણીના સમયે રૂબરૂ આવી તપાસ કરી યોગ્ય નિર્ણય લઈશું. જેમ જણાવતા સમગ્ર મામલો થાળે પડ્યો. પાલિકા સત્તાધીશો દ્વારા તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી બન્યું. બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ. વોર્ડ નંબર 1ના રહીશો આમોદ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1ના રહીશો નગરપાલિકાની અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા. પરંતુ અહીંયા પ્રમુખશ્રી ના હોય, ચીફ ઓફિસર પણ ના હોય. વોર્ડ નંબર 1ના સદસ્ય જસુભાઈ રાઠોડ જે ઉપપ્રમુખ છે એમની સાથે ચર્ચા કરી. ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે. અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સ્લમ વિસ્તારમાં પાણી નહોતું આવતું 1 નંબરના વોર્ડની અંદર તેને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવેલી હતી. ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો કે પાણીની સમસ્યાઓ દૂર થાય. આજે સ્લમ વિસ્તાર છે, ગરીબો રહે છે, 12 વાગે પાણી છોડે છે. એ વ્યાજબી નથી. ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ, જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે. પાણી મેઇન સમસ્યા છે. તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકાને બેઠેલા લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે. એમને જાણવું જોઈએ, સમજવું જોઈએ. તમારે બી પાછા વોટ લેવા માટે જવાનું છે, જે દ્વારા પબ્લિક તમને જવાબ આપશે. મહેરબાની કરીને અમે અપેક્ષા રાખીએ કે આ જે પ્રશ્નો છે પાણીનો એ તાત્કાલિક અંશે એને હલ કરે એવી વિનંતી છે. પાલિકાની અંદર આજે પુરશા રોડ નવી નગરીના રહીશો પાણી માટે રજૂઆત કરવા માટે આવેલા, પણ હાજરમાં ચીફ ઓફિસર નહીં કે પ્રમુખ પણ હવે કોની સાથે રજૂઆત કરી. હું પ્રમુખ સાથે ચર્ચા કરી. તેમને જણાવ્યું છે કે મોટર ભરી ગઈ છે નગરપાલિકાની અંદર, એટલે પૈસા નથી. 3 મહિનાથી 4 મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગરના અહીંયા હડતાલ પર બેઠા, એનું પણ કોઈ નિરાકરણ લાવતું નથી. પાણીની મોટર નથી બનાવી આપતા. હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે કે શું, એ જ ખ્યાલમાં નથી આવતું. ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય અન્ય વ્યક્તિઓ નગરપાલિકામાં બેસી અને દરમિયાનગીરી કરે છે. આ કેટલા અંશે વ્યાજબી છે? આના માટે કંઈ ને કંઈક નિરાકરણ કે નિવેડો લાવવો જોઈએ એવી મારી માન્યતા છે. પાણી આવતું નથી ને એંગાઈ કહેવા આવે તો પાછા એવું કે જૂઠું બોલે. અહીં કઈ જૂઠું બોલવાનું છે? પાણી ના આવે તો જ એંગાઈ પગ ચાલીને આવીએ ને. જે પાણી છોડવાવાળા છોડતા નહીં, જે કંઈ મોટર જે બળી ગઈ છે તે બનાવતા નથી. કચરા પેટીવાળા બી નથી આવતા કે કચરો રાખવાવાળા બી કોઈ નહીં આવતા. કચરો વાળવા પાણી છોડે વોટ લેવા, ખાલી વોટ લેવા આવે છે. નથી આવું નવું છે. 3 મહિનાથી અમે દુઃખ વેઠ્યું એટલે આવું પડ્યું. ન કરો અમે આ નો આવે. હા અત્યારે આયા કેટલું દુઃખ આખો ઉનાળો વેઠો. હા વેઠીએ કઈ આવું પાણીનું દુઃખ વેઠવા નળ ફાસ કરીને જોવા ન આવે નહીં. અમે માનવી ન કરો. તમે કયા વોર્ડમાંથી આવો છો? અમે પુરશા નગરીમાંથી વોર્ડ નંબર 1 માંથી આવી છે. આ કેટલા સમયથી સમસ્યા છે? 3 મહિનાથી આવતું નહીં.